સુરતમાં ફરી એકવાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું મોટું નેટવર્ક પોલીસે પકડી પાડ્યું છે। ઉમરા વેલંજા વિસ્તારમાં આવેલા અવસર પ્લાઝામાં ધમધમતા નકલી ઘીના કારખાના પર પોલીસે આરોગ્ય વિભાગ સાથે મળીને દરોડા પાડીને બે નકલબાજો દ્વારા ચલાવાતા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। આ ટોળકી છેલ્લા 1.5 વર્ષથી સોયાબીન તેલ અને ડાલડા ઘીમાં કેમિકલ ભેળવીને શુદ્ધ ગાયનું ઘી કહીને લોકોને ઝેર આપતા હોવાનું સામે આવ્યું છે। સુરતમાં નકલીઓની બોલબાલા ખૂબ જ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સુરતના ઉત્તરાયણ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ઉમરા વેલંજા વિસ્તારના અવસર પ્લાઝામાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પ્લાઝાના પહેલા માળેની દુકાન નંબર 106 અને 108માં શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી। પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે સામે આવ્યું કે દુકાન નંબર 106 ને આધુનિક મશીનરી સાથેના કારખાનામાં ફેરવી દેવામાં આવ્યું હતું, જ્યારે બાજુની દુકાન 108નો ઉપયોગ તૈયાર માલના સંગ્રહ માટે સ્ટોર રૂમ તરીકે થતો હતો। તો આરોપીની પૂછપરછ અને સ્થળ પરથી મળેલા પુરાવા મુજબ આ નકલી ઘી બનાવવાની રીત અત્યંત આઘાતજનક હતી। સૌપ્રથમ સોયાબીન તેલ અને ડાલડા ઘીને મોટા વાસણોમાં ગરમ કરાતો હતો, જેમાં અસલી ઘી જેવી સુગંધ લાવવા માટે ખતરનાક એસન્સ એટલે કે કેમિકલ સિરપ ઉમેરાતું હતું અને ગ્રાહકોને છેતરવા માટે ગાયના ઘી જેવો કુદરતી પીળો રંગ આપવા કૃત્રિમ કલરનો ઉપયોગ થતો હતો। આ મિશ્રણ તૈયાર થયા બાદ તેને શ્રી સહજાનંદ અને શ્રી ગજાનંદ જેવી જાણીતી બ્રાન્ડના સ્ટીકરો મારેલા ડબ્બાઓમાં પેક કરાતો હતો। પોલીસે દરોડા દરમિયાન કુલ 4,94,940 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં 583 લીટર તૈયાર નકલી ઘી, 2200 નંગ ખાલી અને ભરેલા ડબ્બા, મોટા પ્રમાણમાં સોયાબીન તેલ અને ડાલડાના ડબ્બા, પેકિંગ માટેના સાધનો જેવા કે સીલિંગ મશીન, વજન કાંટો, થર્મોમીટર અને ગેસ સિલિન્ડરનો સમાવેશ થાય છે। હાલ પોલીસે આ મામલે જાણવાજોગ દાખલ કરી છે અને જપ્ત કરેલા ઘીના નમૂના FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડ છેલ્લા 18 મહિનાથી અવિરત ચાલી રહ્યું હતું। આ કેસમાં બે મુખ્ય સૂત્રધાર સામેલ છે। નિહાર ભરત મોવલિયા, જે તૈયાર નકલી ઘીને સુરતના સ્થાનિક બજારોમાં સપ્લાય અને સેલિંગ કરવાનું કામ કરતો હતો। પોલીસે તેને અટકાયત કરી લીધી છે। ત્યારે પિયુષ વિઠ્ઠલ સાંગાણી, જે આખું મેન્યુફેક્ચરિંગ યુનિટ સંભાળતો હતો, તે હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને પકડવા ટીમો રવાના કરાઈ છે। તો આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે ફોડ અપાયો છે। મારું નામ બિહાર ગણભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલુ છે, તેથી માન્ય કમિશનર સાહેબથી, માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબ, રિજન ઓફિસર સાહેબથી અને માન્ય આરોગ્ય અધિકારી સાહેબ તરફથી ફૂડ ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવે છે કે સુરત શહેર વિસ્તારમાં ફૂડનું વેચાણ કરતી, ઉત્પાદન કરતી તમામ સંસ્થાઓની સઘન તપાસ કરી અને નમૂનાઓને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવાનું। ગત રોજ અમને માહિતી મળેલ કે 106-108 અવસર પ્લાઝા, ઉમરા વેલંજા રોડ, વેલંજા, સુરતના સ્થળે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેથી અમારે ત્યાં તપાસ કરી અને બે નમૂનાને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે। તેમજ ત્યાંથી 582 કિલોનો જથ્થો સીઝ કરવામાં આવે છે। આ નકલી ઘી કયા કયા વેપારીઓને વેચવામાં આવ્યું છે તે અંગે પણ તપાસ તેજ કરાઈ છે। ગ્રાહકોએ બજારમાંથી ઘી ખરીદતી વખતે તેના પેકિંગ, હોલોગ્રામ અને ચોક્કસ બિલનો આગ્રહ ખાસ રાખવો જોઈએ અને બજારમાં મળતું સસ્તા ભાવે ઘી તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે તેમ પણ જણાવ્યું છે।